મિત્રો ગમ્મત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે પ્રોબેશન ઓફિસરની ભરતી જે આવેલી છે બરાબર છે 2024 એના વિશે હું તમને વિસ્તૃત માહિતી પૂરી પાડીશ। એમાં આપણે બુક લિસ્ટ વિશે માહિતી મેળવીશું, તમારે કયા કયા પુસ્તકો વાંચવા એના વિશે માહિતી મેળવીશું। ઉપરાંત ટોટલ 60 જગ્યા છે, આ 60 જગ્યામાંથી એક સીટ પાકી કરવા માટે તમારે કયા કયા પુસ્તકો અને શું શું વાંચવું અને પ્રોપર તૈયારી કઈ રીતે કરવી એના વિશે હું તમને વિસ્તૃત માહિતી પૂરી પાડીશ। જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમ્મત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમે આપણા ગ્રુપમાં જોડવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે, ત્યાં તમે જોડાઈ શકો છો। તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ, બરાબર છે। આપણે પ્લેલિસ્ટમાં એક અલગ ગ્રુપ બનાવી નાખ્યું છે પ્રોબેશન ઓફિસરનું, બરાબર છે। એમાં જો કોઈ પણ વિદ્યાર્થીઓ લેક્ચર ના જોયો તો જોઈ લેજો। ગણિતના ટોટલ 3 લેક્ચર આવી ગયા છે અને ટોટલ 3 મોડેલ પેપર આવી ગયા છે। જેમને જોવાના બાકી છે આ 6 લેક્ચર છે એ ખાસ જોઈ લેજો, બરાબર છે। ફ્રીમાં છે એકદમ, તમને આપણે પ્લેલિસ્ટમાં જોઈશો તો પ્રોબેશન ઓફિસરનું અલગ એક બનાવી નાખ્યું છે ફોલ્ડર, બરાબર છે। તમામ લેક્ચર એમાં છે, તમને ત્યાં મળી જશે। તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ। તો મિત્રો તમને સ્ક્રીન પર બતાય છે, બરાબર છે। આટલું તમારે કરવાનું છે। એમાં શું કરવાનું છે ને એ હું તમને ડીપમાં સમજાવું, બરાબર। આપણે સ્માર્ટ વર્ક કરવાનું છે। શોર્ટ ટાઈમમાં જો એક્ઝામ ક્લિયર કરી હોય તો સ્માર્ટ વર્ક કઈ રીતે કરવું એના વિશે આપણે માહિતી મેળવી છે, બરાબર છે। તો સૌપ્રથમ તો તમારે ધોરણ 11 જો તમારે છે ને 3 વસ્તુ ક્લિયર રાખવાની છે, માઇન્ડમાં સેટ કરી દેવાની છે કે આટલું વાંચવાનું છે, બરાબર છે। પછી જ આપણે આગળ વધીએ। ઘણા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરશે પછી સર કે આમાં આ વસ્તુ પૂછાશે, આ વસ્તુ આવશે, એટલા માટે તો સૌપ્રથમ તમારે ધોરણ 11 અને 12નું સમાજશાસ્ત્ર વાંચવી નાખવાનું છે, બરાબર છે। ત્યારબાદ ધોરણ 11 અને 12નું મનોવિજ્ઞાન વાંચવાનું છે, બરાબર છે। એમાં શું વાંચવાનું છે એ લાસ્ટમાં સમજાવીશ। ત્યારબાદ FI SY TY સમાજશાસ્ત્રના તમે 11 અને 12નું મનોવિજ્ઞાનને સમાજશાસ્ત્ર કરી નાખશો ને એટલે FI SY TYનું સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન સેમ જ છે। અમુક પોઈન્ટ થોડાક ઉમેરાણા હશે, એ અલગ આવશે નવા, બાકી મોસ્ટ ઓફલી તેમાં કવર થઈ જાય છે। આ તો ડીપમાં તમારે તૈયારી કરવી હોય એના માટે છે, બરાબર। એટલે આટલું તમારે ક્લિયર કરી નાખવાનું છે। ઉપરાંત BSW ને લગતું છે, બરાબર છે, એ પણ તમારે ક્લિયર કરવાનું છે। અને બંધારણની કોઈ પણ એક સારી બુક, બહુ બધા માર્કેટમાં પબ્લિકેશન છે, તમારે કોઈ પણ એક સારી બુક છે એ તમારે ક્લિયર કરવાની રહેશે, બરાબર છે। આ છે પાર્ટ 2ની સમજૂતી આપું છું હું, પાર્ટ 2। પાર્ટ 1માં શું વાંચવાનું એ હું તમને લાસ્ટમાં કહીશ। પછી વર્તમાન પ્રવાહ માટે ન્યૂઝપેપર બેસ્ટ ન્યૂઝપેપર તમારે એક સારું એવું ચોપડો બનાવી નાખવાનો। એમાં તમને એમ લાગે કે આ કરંટનો પ્રશ્ન છે, સ્પોર્ટ્સનું એક અલગ પેજ આવે, સ્પોર્ટ્સના પ્રશ્નો અલગ લખી નાખવાના। ઉપરાંત તમે આખું ન્યૂઝપેપર વાંચો એટલે તમને જે હાઇલાઇટ હશે ખબર પડી જાય કે આ વસ્તુ વાંચવા જેવી છે, એ વસ્તુ લઈ લેવાની, બરાબર। ત્યારબાદ ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન એટલે કે એનો અડધો આવશે, બરાબર। એટલે કે ગુજરાતી અને અંગ્રેજીની ભાષાની સમજ, એમાં તમને અલગ અલગ વસ્તુ પૂછાઈ શકે છે, બરાબર। ડિટેલેડ એમાં એમણે પૂછ્યું નથી એટલે આપણે છે એ સાહિત્યકારો જોઈ લેવાના છે અને વ્યાકરણ પણ જોઈ લેવાનું, બરાબર। સાહિત્યકારો અને વ્યાકરણને લગતા પ્રશ્નો એમાં આવી શકે, ઓકે। આ થઈ પાર્ટ 2ની સમજૂતી। પાર્ટ 1માં શું વાંચવાનું? સાઠ માર્ક, બરાબર। આની તૈયારી હું કરાવીશ, બરાબર। આ 60 માર્કની જિમ્મેદારી મારી, ટોટલ પરીક્ષા આવશે ત્યાં સુધી ફ્રીમાં, ઓકે। આ 60 માર્ક તમે ભૂલી જાઓ, બરાબર છે। જેણે 3 લેક્ચર જોયા છે, જો તમે ના જોયો તો એકવાર 3 લેક્ચર જોઈને પછી આવો ચેનલ ઉપર, બરાબર, એટલે ખ્યાલ આવી જશે કે સાહેબ એકદમ પાયાથી સમજૂતી આપે છે। હવે આપણે હાર્ડ પ્રશ્ન તરફ જવાના છીએ, બરાબર। એક દિવસમાં મેં 1 કલાકનો લેક્ચર તૈયાર કર્યો છે। એ લેક્ચર એટલો બધો મસ્ત છે ને, એમાં એકદમ ડિટેલમાં વર્ગ અને વર્ગમૂળ,
ઘન અને ઘનમૂળ ગમે તેવી મોટી સંખ્યા ના હોય 2 સેકન્ડમાં જવાબ. આટલું ડીપમાં સમજાવીશ, બરોબર છે. એટલે 60 માર્કની જિમ્મેદારી મારી, એ આપણા લેક્ચર જોઈ લેજો, બરોબર છે. એટલે એમાં તમારે 1 માર્ક નહીં જાય. પછી વિદ્યા અહીંયા આપણે જોઈએ. અહીંયા તમારે શું કરવાનું છે, આ બધું વાંચવાનું છે પણ એમાંથી સ્માર્ટ વર્ક વાંચવાનું છે, બરાબર. તમને એવું લાગે કે આ પૂછાયું છે એ પૂછાયું કેવું, આમ તમે વાંચો તો ખબર પડી જાય છે થિયરી કે આ પ્રશ્ન પૂછાયેલે કોઈ સમાજશાસ્ત્રી હોય, કોઈ અમુક નોકરશાહીનો ખ્યાલ કોણે આપ્યો, આવી રીતે હોય, બરાબર. એ ડીપમાં બધા તમારે પ્રશ્ન તમારે હાઇલાઇટ કરતા જવાના, હાઇલાઇટ કરીને તમારે એકદમ લાસ્ટમાં રિવિઝન કરી નાખવાનું, બરાબર. બંધારણની કોઈ એક સારી બુક લઈ લેવાની, ન્યૂઝપેપર લઈ લેવાનું, ગુજરાતી અંગ્રેજી. આ 120 માર્ક, આ આટલું 120 માર્ક, બરાબર. 30 માર્ક કેટલા થાય, 150 થયા. 150 આ 60 માર્ક, બરાબર છે. 150 60 210 ટોટલ આપણે 210 માર્કની તૈયારી કરવાના છીએ. એમાં તમારે એટલી વસ્તુ યાદમાં રાખવાની છે, બરાબર છે. આટલું તમે તૈયાર કરી નાખો એટલે આ 150 માર્કનું થયું. કેટલું થયું, 150 માર્કનું. અને 60 માર્કનું ગણિતના લેક્ચર છે, હું તૈયાર કરાવડાવીશ, બરાબર છે. આટલી ડીપમાં તૈયારી તમારે કરવાની છે. હું સાથે સાથે રિવિઝન પણ કરાવીશ, મોડેલ પેપર પણ લાવીશ. હવે કોઈ પણ જાતનો પ્રશ્ન રહેતો નથી. આટલા પુસ્તકો છે, તમારે જો કોઈ માર્કેટમાં પુસ્તક અત્યારે અવેલેબલ નથી, તમારે આ બધા પુસ્તકોમાંથી હાઇલાઇટ કરીને એક મસ્ત બુક બનાવવાની છે, બરાબર છે. હું પોતે હેન્ડ રાઇટિંગ મટીરિયલ બનાવું છું, જે તમને એકદમ ફ્રીમાં આપીશ, બરાબર છે. PDF છે, આપણા ગ્રુપમાં પણ મોકલી દઈશ, એટલે ખાસ યાદ રાખજો. આટલી તૈયારી તમે કરવા મળો એટલે તમે 60માંથી 1 સીટ તમારી પ્રોબેશન ઓફિસરની 100% ક્લિયર, બરાબર. 110%. ઓકે. હવે કોઈને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરજો, હું તેમનો આન્સર આપીશ. હવે મારા ખ્યાલ મુજબ કોઈ પણ જાતનો પ્રશ્ન રહેતો નહીં હોય. ઘણા વિદ્યાર્થીઓની કોમેન્ટ હતી કે સર તમે એકદમ પ્રોપર બુક લિસ્ટ સાથે આવો. તો બુક લિસ્ટ આજ મેં તમને કીધું એમ ધોરણ 11-12નું સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન, FISRTYનું સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન પર નજર ફેરવી લેવાની. આ કરશો ને આ બંને, એટલે એમાં મોસ્ટ ઓફલી કવર થઈ જાય, બરાબર. BSWનું અને આ છે પેલા 30 માર્કનું, આ 120 માર્કનું, 60 માર્કના ગણિતના લેક્ચર પૂરું, બરાબર. હવે કોઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરજો. આટલું ડીપમાં તમને લગભગ કોઈ એજ્યુકેટર છે ફી પૈસા આપો તો સમજાવો, આપણે ફ્રીમાં જ્ઞાન આપવાનું છે પરીક્ષા સુધી, બરાબર છે. અને ગણિતના લેક્ચર છે 60 માર્ક, તમારે જોઈ લેવાના, લેક્ચર જોઈ લેજો. ખાસ મારી એક નમ્ર અરજ છે, જેમને પરિસ્થિતિ સારી નથી ને ક્લાસીસ કરવા માટે પૈસા નથી જેમની પાસે, એમના માટે આ અમૂલ્ય તક છે. એટલે એ લોકો ખાસ જોઈ લેજો લેક્ચર, બરાબર. અને જોવા ખાતે લેક્ચર ન જોતા આખો લેક્ચર જોજો, તમારા માટે મહેનત કરું છું એટલા માટે. ઓકે. તો મિત્રો કેવો લાગ્યો લેક્ચર? જો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા સાથી મિત્રો સુધી જરૂર લિંક મોકલજો, જેથી તમામને તેનો ફ્રીમાં લાભ મળી શકે. થેન્ક યુ મિત્રો, આભાર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.